આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે બાબરકોટ ગામે ગામની તમામ જ્ઞાતિના લોકોએ એક સાથે મળીને દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે। આ વર્ષે બાબરકોટ ગામે 17મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કાર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે અને એક સાથે મળીને સમૂહ ભોજન લે છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની 38 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો 17 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે। બાબરકોટ ગામે સંવત 2079 સોમવારે શુભ દિવસે બાબરકોટ ગામની 38 બહેનોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય જિલ્લા પંચાયતના યુવા સભ્ય શ્રી કરશનભાઈ પુનાભાઈ ભીલ, ગામના સરપંચ શ્રી અનકભાઈ ચનાભાઈ છાખટ, ઉપસરપંચ શ્રી પાચાભાઈ સાખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, ગામના તમામ આગેવાનો, વડીલો, સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, પુનાભાઈ સાખટ, ભલાભાઈ જાદવ, અર્જનભાઈ સાખટ, કાળુભાઈ શિયાળ, બાલુભાઈ સાખટ, ધનજીભાઈ કવાડ, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો, વડીલોએ, યુવાનો, બહેનો, ભાઈઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સેવા આપીને 17મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ જ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું। આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહેમાનો અને સાધુ સંતો, મહંતોનું બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું। સ્વાગત સન્માન કાર્યક્રમનું સફળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડી.કે. રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના 20 વર્ષ પહેલાના આચાર્ય શ્રી ચેતન સાહેબ પણ હાજર રહીને વિશેષ હાજરી આપી હતી। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલાં પાડનાર ગામની 38 નવદંપતી બહેનોને તમામ લોકો દ્વારા આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। આજરોજ બાબરકોટ ગામમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અને 17મા સમૂહ લગ્નની અંદર 38 નવયુગોલે પ્રભુતામાં પગલાં પાડી અને આજના દિવસે પોતાના નવા જીવનની શુભારંભ કર્યો છે। આ પ્રસંગે સમસ્ત બાબરકોટ ગામ તથા તાલુકાના આગેવાનો, શાળાના ભૂતપૂર્વ શિક્ષકો અને વર્તમાન શિક્ષકો સાથે સમૂહ લગ્ન સમિતિના સભ્યો અને ગામમાંથી 10 જેટલા અલગ અલગ ગ્રુપ અને યુવાન કાર્યકરોએ ભાગ લઈ અને આ સમૂહ લગ્ન છે એ સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે।